સુરત શહેરની સુવર્ણ નવરાત્રિની બહાર પાર્કિંગના નામે લૂંટ થતી હોવાનું જોવા મળી આવ્યું છે। ત્યારે સુવર્ણ નવરાત્રિની બહાર પોલીસ બંદોબસ્ત હોવા છતાં ભાગોને પાર્કિંગના નામે લૂંટ અને જાહેર રોડ ઉપર પાર્કિંગના રૂપિયા ઉઘરાવતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠવા પામ્યા છે। ત્યારે ખાસ વાત તો એ છે કે સુવર્ણ નવરાત્રિની બહાર પાર્કિંગના નામે લૂંટ અને જાહેર રોડ ઉપર પાર્કિંગના રૂપિયા ઉઘરાવવાને વીએચપીના નેતા કમલેશ કાયડા અને પ્રતાપરાજ પુરોહિતે પકડી પાડ્યા હતા। ત્યારે આ સમગ્ર મામલે પોલીસની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે। સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।